અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને કિઝો ટ્રીક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમીના ઉપક્રમે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે। ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે। હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનાર લોકોની સંખ્યામાં વધી રહી છે। દરરોજ એવા ઘણા સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે। આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે। આજે ઘણા બધા રોજિંદા કામ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે। આ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે। ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે। તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેઇનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે, સેન્સિટાઇઝેશન થાય, તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય, બાળકોને મોબાઈલના ઉપયોગ તથા ઇન્ડસ્ટ્રીયલમાં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય। મારું નામ નૈનેશ સાદડિયા છે। હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું। આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે। અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું। અવારનવાર જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો। તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાનમાલ બચાવી શકે। આભાર।